સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાંથી એક અત્યંત શર્મસાર કરનારી ઘટના સામે આવી છે। અહીં એક પાડોશમાં જ રહેતા 82 વર્ષના વૃદ્ધે તમામ હદો પાર કરી એક 6 વર્ષની માસૂમ અને અબોધ બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ આચર્યું છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે। બનાવની વિગત એવી છે કે 6 વર્ષની બાળકી પોતાના ઘરની પાસે રમી રહી હતી અને ત્યાંથી પસાર થઈ રહી હતી। આ દરમિયાન પાડોશમાં રહેતા 82 વર્ષીય મુસા મોહમ્મદ મંસૂરીની દાનત બગડી હતી। તેણે બાળકીને કોઈ વસ્તુ આપવાની અથવા ખાવાની લાલચ આપી ફોસલાવી હતી। માસૂમ બાળકી વૃદ્ધની આ ગંદી ચાલને સમજી શકી નહીં અને તેની પાછળ તેના ઘરમાં ગઈ હતી। આરોપી મુસા મંસૂરીએ બાળકીને ઘરમાં લઈ જઈ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના બેઠી કોલોની ઉમરવાડા વિસ્તાર ખાતે એક દુષ્કર્મનો બનાવ બનેલ, જેમાં આરોપી મુસાભાઈ મોહમ્મદભાઈ મંસૂરી, જેની ઉંમર 83 વર્ષ છે, તેમણે એક દીકરી કે જેની ઉંમર 5 વર્ષ અને 6 માસ છે, તેની સાથે પોતાના ઘરે દુષ્કર્મ આચરેલ હતું। જેના અન્વયે દીકરીની દાદી છે તેમણે સલાબતપુરા પોસ્ટે ખાતે ફરિયાદ આપેલી। ત્યારબાદ તપાસના અનુસંધાને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। ના, હજુ સુધી જણાયો નથી આરોપીનો ગુનાહિત ઇતિહાસ। અને જે FIR જે છે એ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 65(2) તથા પોક્સો એક્ટની કલમ 5(m) અને 6 મુજબ નોંધવામાં આવેલી છે। ઉંમર કેટલી છે? આરોપીની ઉંમર 83 વર્ષ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।